નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, 14 જૂન 2026ના રોજ પરીક્ષા દેવા જતા મારા યોદ્ધાઓને ભારત એકેડમી ભાવનગર અને અમીરભાઈ રાઠોડ ઉર્ફે માસ્ટર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. તમને ખોબલે ખોબલે અભિનંદન. તમે આ પરીક્ષા એટેન્ડ કરી રહ્યા છો. તમને એવો આશીર્વાદ એક શિક્ષક તરફથી આપું છું કે જે તમે ડિઝર્વ કરતા હોય સારામાં સારું પરિણામ તમે મેળવો. ખાસ એક વાત યાદ રાખજો, પરીક્ષા માત્ર 4-6 મહિના કે 1 વર્ષની મહેનત નથી. આ પરીક્ષા તમારી આખા જિંદગીના શિક્ષણની જે સફર છે એનો નિચોડ છે. આપણા માવતરે જે આપણને ગુણ અને જે શિખામણો, જે સલાહ અને આવડતો આપી છે એ આ એનો નિચોડ છે. આપણે જે કાંઈ પણ અત્યાર સુધીમાં અનુભવ કર્યો છે એ માત્ર 3 કલાકમાં તમારે પીરસી દેવાનો છે ને સારામાં સારું પેપર લખો અને સારામાં સારા માર્ક મળે. તમે જેને લાયક હોય એટલા માર્ક મેળવીને મેરિટ લિસ્ટમાં તમે તમારા માતા પિતાને સાબિત કરી દેખાડો, તમારા કુટુંબજનોને સાબિત કરી દેખાડો, તમારા સમાજની અંદર તમે ગૌરવભેર માથું ઊંચું કરીને ચાલી શકો. એટલા માટેની આ એક્ઝામ છે. એક્ઝામમાં પાછું પડવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. એક્ઝામ દેવા જાઓ, પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા બાદ તમારી અંદર એક એવો જુસ્સો અને જુનૂન આવી જવું જોઈએ કે આ પરીક્ષા માટે જ તમે સર્જાણા છો. તમે ડિઝર્વ કરતા હશો તો આનાથી સારું ઘણું બધું તમને મળશે. પણ કાલનો દિવસ એ તમારી પ્રખર કસોટી છે. કસોટીમાં બધા પાર ઉતરો એવી ભારત એકેડમી ભાવનગર તરફથી તમને લોકોને ખૂબ શુભકામનાઓ છે. માતા પિતાનું નામ રોશન કરો અને સામે કેટલી ફોજ છે એનાથી મૂંઝાતા નહીં. ઝવેરચંદ મેઘાણી, સૌરાષ્ટ્રની રસદાર, ભૂત રૂવે ભેકાર અને એનો આ દુહો જે મારા માટે બેસ્ટ મોટિવેશન એવરગ્રીન રહ્યો છે. ભલે ઘોડા વલ વાંકડા અને હલ બાંધવા હથિયાર, જાજી ફોજોમાં જીકવું, મરવું એક જ વાર. ખબર જ છે કે આપણે જીતવા જવાનું છે. સામે કેટલા યોદ્ધાઓ છે ચિંતા કરવાની નથી. તમારે માત્ર તમારું પેપર લખવાનું છે. સામે કેટલા વિદ્યાર્થીઓ હું લખે છે, કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, પેપર કેટલું હેલું છે, અઘરું છે, એ તમારો વિષય જ નથી. તમને જેટલું આવડે છે, સ્વામી વિવેકાનંદની જેમ કે જ્ઞાનનો ધોધ મારી ઉપર વહ્યો અને મેં એ લોકો સમક્ષ પીરસી દીધો. કાલે તમારે સ્વામી વિવેકાનંદ થઈ જવાનું છે. તમારો ક્લાસરૂમ શિકાગો થઈ જશે. અને હું ભગવાનને, દ્વારકાધીશને પ્રાર્થના કરું સારામાં સારું પરિણામ તમે લાવો, તમારું નામ રોશન કરો, અમારું પણ નામ રોશન કરો. જય હિન્દ, જય ભારત.